મિત્રો, ટેટ 1ની પરીક્ષા છે તે નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના ટોપ 50 MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું. આ પાર્ટ 17 છે. આની પહેલાં 16 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. 30 ગુણનો આ ટોપિક છે અને ખૂબ જ અગત્યનો છે. આમાંથી 30 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 30 ગુણ હોય છે. આ વિડીયોમાં આપણે વર્ગખંડ, તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક, ચિંતનાત્મક વિકાસ અને સિદ્ધિના મૂલ્યાંકન વિશે અગત્યના પ્રશ્નો જોઈશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી જ ત્યાં પ્રશ્નો પૂછાય છે. તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. વર્ગખંડ તત્પરતાનો મુખ્ય અર્થ શું છે? જવાબ આવશે બાળક પાસે ચોક્કસ અધ્યયન કાર્ય શરૂ કરવા માટે પૂરતું જ્ઞાન, કૌશલ્ય અને ભાવનાત્મક વિકાસ હોવો. જો કોઈ બાળક અભ્યાસ માટે ભાવનાત્મક રીતે તત્પર ન હોય તો શિક્ષકે શું કરવું જોઈએ? સહાનુભૂતિપૂર્વક તેની ચિંતાઓ કે ડરને દૂર કરવામાં મદદ કરવી જોઈએ. અધ્યેતાની તત્પરતા ચકાસવા માટે શિક્ષક કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે? તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે પ્રારંભિક મૂલ્યાંકન અથવા પ્લેસમેન્ટ કસોટી લેવી જોઈએ. તત્પરતાનો નિયમ કોણે આપ્યો છે? તત્પરતાનો નિયમ છે તે એડવર્ડ થોર્નડાયક દ્વારા આપવામાં આવ્યો છે. ઓપ્શન સી. બાળકના જ્ઞાનાત્મક વિકાસની તત્પરતાનો અર્થ શું છે? અહીં જવાબ આવશે તેની ઉંમર અને વિકાસના સ્તર પ્રમાણે માહિતીને સમજવા અને પ્રક્રિયા કરવા સક્ષમ હોવો. વિવેચનાત્મક ચિંતન એટલે શું? વિવેચનાત્મક ચિંતન એટલે માહિતીનું વિશ્લેષણ કરવું, તર્કનું મૂલ્યાંકન કરવું અને તાર્કિક નિર્ણય પર પહોંચવું. વર્ગખંડમાં વિવેચનાત્મક ચિંતનને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષક કઈ પ્રવૃત્તિ કરાવશે? જવાબ આવશે ચર્ચા અને વિવાદોનું આયોજન કરવું, જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ દ્રષ્ટિકોણ છે તે રજૂ કરે છે. તો વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચાઓ કરાવવી અને વિવાદોનું આયોજન પણ કરવું, જેના લીધે છે વિદ્યાર્થીઓમાં વિવિધ દ્રષ્ટિકોણ છે તે પોતપોતાના રજૂ કરે છે અને અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ થાય છે. વિવેચનાત્મક ચિંતન કયા કૌશલ્યનો વિકાસ કરે છે? સમસ્યા નિરાકરણ અને નિર્ણય લેવાનું કૌશલ્યનો વિકાસ કરે છે. ઉચ્ચ સ્તરીય વિચારણા કૌશલ્યોમાં શાનો સમાવેશ થાય છે? તો તેમાં વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જનનો સમાવેશ થાય છે. સર્જનાત્મક ચિંતન એટલે શું? તો જવાબ આવશે નવા અને મૌલિક વિચારો, ઉકેલો અથવા શક્યતાઓનું નિર્માણ કરવું તેને સર્જનાત્મક ચિંતન કહે છે. નીચેનામાંથી કયું વિવેચનાત્મક ચિંતનનું લક્ષણ નથી? જવાબ આવશે પૂર્વગ્રહ અને હઠાગ્રહ છે તે વિવેચનાત્મક ચિંતનનું લક્ષણ નથી. જ્યારે ખુલ્લું મન, તાર્કિક દલીલ, પુરાવા આધારિત નિર્ણય તે બધા વિવેચનાત્મક ચિંતનના લક્ષણો છે. અધ્યયન શું છે? અનુભવ અને પ્રયાસ દ્વારા વર્તનમાં થતો પ્રમાણમાં કાયમી ફેરફારને અધ્યયન કહે છે. વિવેચનાત્મક ચિંતનના વિકાસમાં શિક્ષકની ભૂમિકા શું છે? તો અહીં જવાબ આવશે વિચારણા ઉત્તેજક પ્રશ્નો પૂછીને શીખનારને વિચારવા માટે પડકારવું. બ્લૂમ્સના ટેક્સોનોમી મુજબ કયા સ્તરના પ્રશ્નો વિવેચનાત્મક ચિંતનનું મૂલ્યાંકન કરે છે? તો જવાબ આવશે વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જન. ઓપ્શન સી. વિદ્યાર્થીની સર્જન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે કયો પ્રશ્નનો પ્રકાર યોગ્ય છે? જવાબ આવશે જો તમે કોઈ વૈજ્ઞાનિક હોત તો તમે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે કયો નવો ઉકેલ શોધી શક્યા હોત? આવા પ્રશ્ન પૂછવાથી વિદ્યાર્થીની સર્જન ક્ષમતાનું મૂલ્યાંકન થઈ શકે છે.
અભ્યાસક્રમની પ્રમાણભૂતતાની ચકાસણી માટે પ્રશ્ન રચનામાં શું મહત્વનું છે? જવાબ આવશે પ્રશ્ન જે વિષયવસ્તુ માપવા માટે રચાયો છે તે જ વિષયવસ્તુને આવરી લેતો હોવો જોઈએ. ઉદ્દેશ્ય પ્રકારના પ્રશ્નોનો ફાયદો શું છે? ઉદ્દેશ્ય પ્રકારના પ્રશ્નોનો ફાયદો જવાબ આવશે મૂલ્યાંકનમાં ઉદ્દેશ્યતા અને વિશ્વસનીયતા વધે છે. વિવેચનાત્મક ચિંતનનું મૂલ્યાંકન કરવા માટે કયો પ્રશ્નનો પ્રકાર ઓછો ઉપયોગી છે? તો તે છે ખાલી જગ્યા પૂરો એ ઓછો ઉપયોગી છે, જ્યારે મુક્ત જવાબી પ્રશ્નો, કેસ સ્ટડી આધારિત પ્રશ્ન અને તુલનાત્મક વિશ્લેષણ પ્રશ્ન છે તે ખૂબ જ ઉપયોગી હોય છે. સારો મૂલ્યાંકન પ્રશ્ન કેવો હોવો જોઈએ? જવાબ આવશે સ્પષ્ટ, ચોક્કસ અને એક જ જવાબ તરફ દોરી જતો જો ઉદ્દેશ્ય પ્રકારનો પ્રશ્ન હોય તો. પ્રશ્ન રચનામાં ભેદભાવની શક્તિનો અર્થ શું છે? પ્રશ્ન હોશિયાર અને નબળા વિદ્યાર્થીઓ વચ્ચે સ્પષ્ટ ભેદ કરી શકે છે. પ્રશ્ન પૂછતા જ હોશિયાર વિદ્યાર્થી હોય તે તુરંત જવાબ આપે છે, જ્યારે નબળા વિદ્યાર્થી હોય તે વિચારતા રહે છે અને જવાબ આપી શકતા નથી. એટલે સ્પષ્ટ ભેદભાવ છે તે ખબર પડી જાય કેટલા વિદ્યાર્થીઓ હોશિયાર છે અને કેટલા નબળા છે. શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીનું સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાથી શું ફાયદો થાય છે? જવાબ આવશે સતત અધ્યયન અને લાંબા ગાળાની સફળતા માટે આંતરિક પ્રેરણા વધે છે. પ્રયાસોનું મૂલ્યાંકન શા માટે મહત્વનું છે? બાળકને પરિણામ કરતા પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવા. પ્રયાસોનું મૂલ્યાંકન. વલણ એટલે શું? વલણ એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ કે ઘટના પ્રત્યેની સકારાત્મક કે નકારાત્મક રીતે પ્રતિક્રિયા આપવાની શીખેલી વૃત્તિ તેને વલણ કહે છે. શિક્ષક વિદ્યાર્થીના દ્રષ્ટિકોણનું મૂલ્યાંકન કરવા માટે કઈ તકનીકનો ઉપયોગ કરી શકે છે? જવાબ આવશે વલણ માપદંડ અને નિરીક્ષણ તકનીક. અધ્યયન પ્રત્યેના દ્રષ્ટિકોણમાં સુધારો લાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? અધ્યયનને વાસ્તવિક જીવન સાથે જોડવું અને તેને રસપ્રદ બનાવવું જોઈએ. શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને સવાલ પૂછવા અને શંકા વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે ત્યારે તે શાને પ્રોત્સાહિત કરે છે? જિજ્ઞાસા અને વિવેચનાત્મક ચિંતનને પ્રોત્સાહિત કરે છે. બ્લૂમ્સના ટેક્સોનોમી એટલે કે સંશોધિતમાં કયો શબ્દ સૌથી નીચલા સ્તરની જ્ઞાનાત્મક પ્રક્રિયા દર્શાવે છે? સૌથી નીચલા સ્તરની જ્ઞાનાત્મક પ્રક્રિયા જવાબ આવશે યાદ રાખવું. ઓપ્શન બી. વિદ્યાર્થીના અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે પ્રશ્નોની રચના કરતી વખતે શિક્ષકે કયા સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ? મૂલ્યાંકનના ઉદ્દેશ્યો અને શીખવાના પરિણામો સાથે સુસંગતતા હોવી જોઈએ. જો કોઈ શિક્ષક વિદ્યાર્થીની તત્પરતાને અવગણીને તરત જ નવો વિષય શીખવાનું શરૂ કરે તો પરિણામ શું આવશે? વિદ્યાર્થીઓમાં નિરાશા, ઓછો રસ અને નિષ્ફળતાની સંભાવના વધશે. કયા પ્રકારનો પ્રશ્ન વિદ્યાર્થીઓને શા માટે અને કેવી રીતે વિચારવા માટે દબાણ કરે છે? જવાબ આવશે ઉશ્કેરણીજનક પ્રશ્ન. ઓપ્શન બી. વિવેચનાત્મક ચિંતનના વિકાસમાં સહપાઠી મૂલ્યાંકન કેવી રીતે મદદ કરે છે? અન્યના કામનું વિશ્લેષણ કરવું અને રચનાત્મક પ્રતિપોષણ આપતા શીખવું. ઓપ્શન બી. અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચનાનું પ્રથમ પગલું શું છે? સ્પષ્ટ શિક્ષણ ઉદ્દેશ્યો નક્કી કરવા. ઓપ્શન બી. મનની સ્થિરતા વધારતા વિદ્યાર્થીનો શિક્ષણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો હોય છે? બુદ્ધિ જન્મજાત અને બદલી ન શકાય તેવી છે, તેથી નિષ્ફળતાથી ડરવું. આવું હોય છે. અમુક વિદ્યાર્થી એવું વિચારે છે કે બુદ્ધિ છે તે જન્મજાત છે અને તેને બદલી શકાતી નથી, તેથી નિષ્ફળતાથી ડરવું જોઈએ, પરંતુ તેવું નથી.
પ્રયાસોથી બુદ્ધિ છે તે સુધારી શકાય છે, નિષ્ફળતા એક શીખવાની તક આપે છે, મહેનતથી બધું શક્ય છે. વૃદ્ધિ મનની સ્થિરતા ધરાવતા વિદ્યાર્થીનો દ્રષ્ટિકોણ શું હોય છે? તો તેનો દ્રષ્ટિકોણ પ્રયાસો, સમર્પણ અને મહેનતથી બુદ્ધિ અને કૌશલ્યો વિકસાવી શકાય છે. શિક્ષકે વિદ્યાર્થીઓને વૃદ્ધિ મનસ્થિતિ કેળવવા માટે શું પ્રોત્સાહન આપવું જોઈએ? શીખવાની પ્રક્રિયા, પ્રયાસો અને પડકારોનો સામનો કરવા બદલ પ્રશંસા કરવી જોઈએ. કયું કૌશલ્ય વિવેચનાત્મક ચિંતનનો આધાર સ્તંભ છે? તાર્કિક તર્ક, ઓપ્શન બી. અધ્યયન તત્પરતા ચકાસવાનો હેતુ શું છે? શિક્ષણને બાળકના વર્તમાન જ્ઞાનના સ્તર સાથે જોડવું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો. અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે પ્રશ્ન રચના કરતી વખતે શિક્ષકે કયા પ્રકારની ભૂલો ટાળવી જોઈએ? પ્રશ્નમાં 2 અસ્પષ્ટ વિકલ્પો ન હોવા જોઈએ. જ્યારે શિક્ષક વિદ્યાર્થીને આ વિષય પરના તમારા પોતાના વિચારો શું છે અને તમે આ સમસ્યા કેવી રીતે હલ કરશો તેવું પૂછે છે, ત્યારે તે કયા કૌશલ્યનું મૂલ્યાંકન કરે છે? જવાબ આવશે સર્જનાત્મક અને વિવેચનાત્મક ચિંતન કૌશલ્યનું છે તે મૂલ્યાંકન કરે છે. દ્રષ્ટિકોણને અસર કરતું સૌથી શક્તિશાળી પરિબળ કયું છે? અનુભવો, વાલીઓનો પ્રભાવ અને શિક્ષકનું વર્તન. કયું મૂલ્યાંકન વિદ્યાર્થીઓના પ્રયાસોનું શ્રેષ્ઠ મૂલ્યાંકન કરે છે? પ્રક્રિયા આધારિત મૂલ્યાંકન, જેમ કે પ્રોજેક્ટ અને પોર્ટફોલિયો. વર્ગખંડ તત્પરતા માટે કયું પગલું સૌથી મહત્વનું છે? વિદ્યાર્થીના પૂર્વજ્ઞાનનું સક્રિયકરણ, ઓપ્શન બી. શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને શીખવતા પહેલા તમને આ વિષય વિશે શું ખબર છે તેવું પૂછે છે, ત્યારે તે શું ચકાસે છે? તો જવાબ આવશે તત્પરતા અને પૂર્વજ્ઞાન ચકાસે છે, ઓપ્શન બી. વિવેચનાત્મક ચિંતન માટે કયા પ્રકારનું જ્ઞાન જરૂરી છે? તો તેમાં ઊંડું વિષયવસ્તુ જ્ઞાન અને તાર્કિક કૌશલ્યો જરૂરી છે. તત્પરતાના અભાવે અધ્યયન પર શું અસર થાય છે? શીખવાની પ્રક્રિયા નિરર્થક અને નિષ્ફળ જાય છે. અધ્યાપન અધ્યયન પ્રક્રિયામાં દ્રષ્ટિકોણની મહત્વની ભૂમિકા શું છે? તે બાળકના ધ્યાન, રુચિ અને અધ્યયન માટેની ઈચ્છાશક્તિને અસર કરે છે. કયા પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓને વિશ્લેષણ માટે પડકારે છે? તો જવાબ આવશે એક્સ અને વાય પરિબળો વચ્ચેનો સંબંધ સમજાવો અને તેની તુલના કરો. આવા પ્રશ્નો છે તે વિદ્યાર્થીઓને વિશ્લેષણ માટે પડકારે છે. પ્રશ્ન રચનામાં સ્પષ્ટતાનો અર્થ શું છે? પ્રશ્નનો અર્થ માત્ર એક જ હોવો જોઈએ અને વિદ્યાર્થી માટે સમજવામાં સરળ હોવો જોઈએ. અધ્યયન તત્પરતાનો ખ્યાલ નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિક વિકાસના સિદ્ધાંત સાથે નજીકથી જોડાયેલો છે? પિયાજેનો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત. શિક્ષક તરીકે તમારો પોતાનો દ્રષ્ટિકોણ વર્ગખંડ પર કેવી રીતે અસર કરે છે? સકારાત્મક દ્રષ્ટિકોણ અધ્યયનના વાતાવરણને પ્રોત્સાહક બનાવે છે અને વિદ્યાર્થીઓની પ્રેરણા વધારે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ પ્રશ્ન તમારે એ રીતે જોવાનો છે કે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, જો કોઈ બાળક અભ્યાસ માટે ભાવનાત્મક રીતે તત્પર ન હોય તો શિક્ષકે શું કરવું? 4 ઓપ્શન આપેલા છે, તમે કમેન્ટ બોક્સમાં જવાબ આપી શકો છો. બીજો પ્રશ્ન, તત્પરતાનો નિયમ કોણે આપ્યો છે? તત્પરતાનો નિયમ તમારે બંનેના
પ્રશ્નોના જવાબ છે તે કમેન્ટ બોક્સમાં જણાવવાના છે. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે જે તમે જોઈ શકો છો. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.